શું છે ફરી સભા વચ્ચે એટલે આ અકબરે પ્રશ્ન કર્યો ત્યારે બીજા બધા બેઠા હતા ને એમાં કોઈએ કીધું કે ભાઈ કોઈ ભૂખ્યો થઈ ગયો હોય એને તમે પેટ ભરીને ભોજન આપો તો એ રોજ ખુશ થઈ જાય, એ એના માટે સુખદાયક છે. કોઈ બીમાર માણસ હોય અને જો એને કહેશે દવા મળી જાય તો પણ એના માટે સુખદાયક છે. કોઈને ધન આપી દો બરાબર અને ધનવાન થઈ જાય તો એ એના માટે સુખદાયક છે. કોઈને મોટો પદ આપી દો અને એની પદાધીશ કરી અને સત્તા ઉપર બેહાડી દો તો કે એના માટે સુખ છે. બધાએ પોતપોતાની રજૂઆત કરી પણ બિરબલે કીધું કે જો તમે કોઈને કટુ વચન બોલો તો સૌના માટે એ દુઃખ છે અને મીઠું વચન બોલો તો એ બીજા માટે સુખ છે. એટલે અકબરે કીધું કે ના ના બોલીથી શું થાય, બોલીથી શું થાય, બોલીથી કોઈ થાય નહીં, એમાં તો કોઈ સુખ કે દુઃખ શું થાય બરાબર. તો કે ભાઈ એનાથી થાય તો કે એનું પ્રમાણ સમય આવે તમને હું આપી દઉં. કોણ કે છે? બિરબલ કે સમય આવશે ત્યારે હું એનું પ્રમાણ તમને આપી દઉં. એમ કરતો કરતો હપ્તો બે હપ્તાનો સમય વીતી ગયો અને એક વખત બિરબલે અકબરને જઈને કીધું કે જુઓ તમે મારા મિત્ર છો, એવી તમારી જે બેગમ છે ને એ મારી પત્નીની મિત્ર છે, એટલે આજે તમારી બેગમને મારા ઘેર મહેમાન ગતિ મોકલો. 2-3-4 દાડા બે પોલીઓ ભેળી રહી અને હારી વાતો કરશે અને પછી એની રીતે આવશે. એટલે અકબરે કીધું કે સારું ચાલે લઈ જાઓ. પાલખીમાં બેહારી અને બેગમ સાહેબા છે એ બિરબલના ઘેર આવ્યા. બેગમ સાહેબા બિરબલના ઘેર આવ્યા. હવે બિરબલે સારામાં સારા પકવાનો હતા એ બનાવીને જમાડ્યા. સારામાં સારું જેને હોવાનું જે હતું ને એવા પલંગ પાથર્યા, એવા ગાટલા પાથરી અને એવી જગ્યાએ એને હોવાડ્યા. સારામાં સારા નોકર ચાકરો જેની આજ્ઞાના અનુસાર એની સેવા થાય એવા નોકર ચાકરો તો રાખ્યા. કોઈ વાતની કમી ના આવે એ રીતે 4 દિવસ બેગમને તો રાખી. હવે 4 દિવસ બેગમને રાખી બેગમ ખુશ થઈ કે વાહ ભાઈ મહેમાન ગતિ તો બહુ સરસ કરી. એમ કરતો કરતો બેગમને જવાનો ટાઈમ થયો અને પાલખીમાં જયારે બેગમ બેઠી અને આ પાલખીમાં બેઠી એટલે પછી બિરબલે કીધું પોતાની પત્નીને કે હોબળું કે તો કે શું તો કે આ મુસલમાની 4 દાડા આપણા ઘરમાં રહી છે એટલે ગંગાજળ થી આખું ઘર ધોઈ નાખજો. અને પેલી બેગમ ને અંદર બેઠે બેઠે છે ને આમ ઝેર ચડી ગઈ કે આ 4 દાડા આટલું કર્યું પણ મને મુસલમાની કીધી અને કે મારાથી ઘર ધોવરાવે છે, મારાથી ઓનું ઘર અભડાઈ ગયું એટલે કે ઢોરાવે છે. બેગમ સાહેબા ઘેર જઈ અને બિરબલ ને કીધું કે આવો તમારો મિત્ર છે. હા, અકબર ને જઈને કીધું કે આવો તમારો મિત્ર છે જેને ભૂલવાની કોઈ તમીજ નથી. તો કે શું કર્યું તો કે કર્યું તો ભલે પણ કે એને જાહેરમાં છે ને 50 કોરડાની સજા કરો. કોણ કે? બેગમ સાહેબા બિરબલ ને 50 કોરડા મારી અને મારી નજર આગળ સજા કરો. હવે આ બીજા દાડે બિરબલ ને જાહેરમાં બોલાવવામાં આવ્યો. અકબરે બોલાયો કે ભાઈ એવું તે શું કહી દીધું, શું કર્યું કે જેનાથી આ બેગમ નાખુશ થઈ જઈ. તો કે એના મોઢે પૂછો ભાઈ. કોણ કે? બિરબલ કે તમે એને જ પૂછી જુઓ કે શું કર્યું. પછી આ બેગમને કીધું કે ભાઈ જુઓ એને મને એમ કીધું કે આ મુસલમાની 4 દાડા ઘરમાં રહી છે એટલે ગંગાજળ થી આખું ઘર ધોઈ નાખજો. બિરબલ હવા મળ્યો, બિરબલ હવા મળ્યો બરાબર કે ભાઈ જુઓ બીજી એને કોઈ તકલીફ ખરી? એને ખાવા પીવાની, પહેરવા ઉડવાની, હુરવા બેહવાની બીજી કોઈ તકલીફ ખરી? એટલે બેગમે કીધું કે ના બીજી કોઈ તકલીફ નથી પણ મને આ મુસલમાની કીધી એ મોટામાં મોટી તકલીફ છે. પછી બેગમે કીધું બિરબલે કીધું કે જુઓ આજથી પહેલા એક વખત સભામાં તમે પ્રશ્ન કર્યો હતો ને
કે ભાઈ સૌથી દુઃખદાયક શું છે અને સૌથી સુખદાયક શું છે. એ વખતે મેં તમને કીધું હતું કે ભાઈ કડવું વચન એ સૌથી મોટામાં મોટું દુઃખદાયક અને મીઠું વચન એ સુખદાયક છે. सबसे साहिब ने साकी दे सबसे मीठा बोलिए सुख उपजे चहु ठोर सुख उपजे चहु ठोर वशीकरण ये मंत्र है तजिए वचन कठोर. બધાથી મીઠો વ્યવહાર કરવો, મીઠું વચન બોલવું. એટલે માતા પિતા સાથે ગમે એટલો તમે આદર કે સત્કાર કરતા હોય પણ જો સન્માન ન થતું હોય તો કે છે એ બરાબર નથી. એટલે રામ ભગવાન આપણને આદર્શમાં એ જીવે છે. તો ભગવાન રામ આદર્શમાં જીવે છે તો શું ભગવાન પોતે પાળતા હશે કે નથી પાળતા? એ પણ કંઈક કરતા હશે કે નથી કરતા? જીવનમાં લોકોને તો ઉપદેશ કર્યો કે ભાઈ આ રીતે જીવન જીવવું, તો ભગવાન રામ પોતે કરે કે નહીં? એ પોતે તો કરતા હશે ને. તો તુલસીદાસ કહે છે કે ભાઈ એ પણ કરે છે, એ પણ સંતનો આદર કરે છે. પોતે ભગવાન હોવા છતાં પણ એ સંતનો આદર કે છે કરે છે. અને નવધા ભક્તિમાં એ સબરીને પણ સમજાવે છે. સપ્તમ સમ જગ મમ સમ દેખા. શું કે છે? સાતમી ભક્તિની અંદર કે છે કે મારા સમાન જગને દેખો, મોટે અધિક સંતન કરી લેખા. શું કે છે? મારા સમાન જગતને દેખો, બધામાં રામમય જગતને જુઓ. આમાં પણ રામ છે, આમાં પણ રામ છે, આમાં પણ રામ છે, પશુમાં રામ છે, પક્ષીમાં રામ છે, હર કોઈ જીવાત્માની અંદર રામ છે. તમે જગતને રામમય જુઓ. પછી વારો આવ્યો કે ભાઈ હવે તમારા કરતો સંત. પછી રામે કીધું કે મોટે અધિક સંતન કરી લેખો. મારા કરતો પણ અધિક તમે સંતને, ભગવાન અને સંત આ બેની જયારે તુલના કરવામાં આવે ત્યારે ભગવાને સંતને ઉપર કરી દીધો. ત્યારે ભગવાને સંતને ઉપર કરી દીધો કે એના કરતો પણ ભગવાન ઉપર છે. કેમ કે સંત જો આ દુનિયામાં ના હોય તો ભગવાનની ઓળખ થાય એમ નથી. સંત સિવાય ભગવાનને કોઈ ઓળખાય કે એમ છે નહીં. એટલા માટે સંતને ભગવાને પણ ઉપર કર્યો. મારા કરતો પણ અધિક, મારાથી પણ અધિક એને માનો. એટલે ભગવાન રામના જીવનના જે કઈ આદર્શો છે બરાબર, તો આ તો લૌકિક રામ કીધો આપણી. એના જીવનના જે આદર્શો છે ને એ પણ જીવન જીવવા જેવા છે. પારલૌકિક રામ, જે પારલૌકિક રામ છે ને, તો પારલૌકિક રામ કોણ છે? બધી જગ્યાએ રામનું મહત્વ છે. લૌકિક શબ્દ પણ રામનું મહત્વ છે અને પારલૌકિક શબ્દમાં પણ રામનું મહત્વ છે. મેં પહેલી જ સાખી બોલી કે રમે નિરંતર આત્મા સબ ઘટે આઠો યામ. સંત બુદ્ધજન પંડિતા તાસુ કહત હે રામ. જો રામ શબ્દ કોઈ પણ વ્યાકરણની ભાષામાં કોઈ પણ શબ્દ હોય ને તો એની પાછળ કંઈક અર્થ છુપાયેલો હોય. એની પાછળ કંઈક અર્થ છુપાયેલો હોય છે. ગણપતિને આપણે લંબોદર કહીએ છીએ, નથી કહેતા કે ભાઈ લંબોદર? તો જેનું ઉદર પેટ મોટું છે એને લંબોદર કહેવાય. શંકરને આપણે ચંદ્રમૌલી કહીએ છીએ, ભગવાન ચંદ્રમૌલી બરાબર. તો જેની જે ટોટી છે, શિખા છે, એ શિખાના ઉપર ચંદ્ર બિરાજમાન છે એટલે આપણે એને ચંદ્રમૌલી કીધો. તો ભગવાન જે રામ છે એ રામને કઈ રીતે રામ કીધો? તો રમે નિરંતર આત્મા. આપણા શરીરની અંદર જે રમણ કરવા વાળો જે રમૈયા રામ છે, જે આત્મા છે, જે ચેતન તત્વ છે, એનું નામ રામ છે. એનું નામ રામ છે. અને સંતોએ એને રામ કીધો છે. કબીર સાહેબ બીજકમાં હે રમૈયા રામ, હે રમૈયા રામ કેટલી વાર કીધું.
दुख दुख दुखनी खानी जब बची हो राम ही जाने। તમારે જો બચવું છે તો તમારે રામને જાણવો પડશે। એ કયો રામ છે? એ આપણી અંદર રહેવા વાળો જે ચેતન આત્મા રામ છે, એ રામ છે, એ પારલૌકિક રામ છે। અને એ રામ જો ના હોય આ દુનિયામાં તો કે છે કોઈ બાપે નથી હોતો અને બેટો નથી હોતો। આ જો સુધી આ શરીરમાં આત્મ રામ છે ને ત્યાં સુધી આપણે બાપ છીએ, આપણો કોઈ બેટો છે, આપણી કોઈ પત્ની છે, આપણો કોઈ ગુરુ છે, આપણો કોઈ શિષ્ય છે, આપણું ઘર છે, આપણું મકાન છે, આપણી ગાડી છે, આપણું પદ છે, આપણી બધી પ્રતિષ્ઠા છે। જો સુધી આની અંદર આ આત્મરામ છે ત્યાં સુધી। અને એ જયારે જતો રહેશે ત્યારે રામ નામ સત્ય છે, સબકી એક જ ગત છે। એ જયારે જતો રહે ત્યારે રામ બોલો ભાઈ રામ, પછી કઈ હોતું નથી।